વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ કે જેમાં આપણે રેક્ટિલિનિયર મોશન સુરેખ પદ પરની ગતિ ભણીએ છીએ એના સેશન 3માં કે જે આપણે JEE નીટના સંદર્ભમાં ભણીએ છીએ તેમાં ગતિના આલેખો કે જે તમે બોર્ડમાં પણ ભણી ગયા છે એનું આપણે ત્વરિત પુનરાવર્તન કરી. આ પહેલાં મેં તમને કીધું હતું છેલ્લા સેશનમાં કે તમારે રેખાનો ઢાળ એનો તમે સંપૂર્ણ અભ્યાસ કર્યો હશે એટલે તમને શું આવડે છે એ હું માની લઉં છું અને આગળ વધું છું. જો ન કર્યો હોય તો આ સેશન ભણતા પહેલાં તમારે એનો અભ્યાસ આગલા જે વિડીયોમાં મેં જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે તો એની અંદર તમે કરી શકશો. હવે તમારે સૌથી પહેલાં ગતિ માટે સ્થાન x વિરુદ્ધ સમય tના આલેખો આપણે ભણવાના છે. સ્થાન x હોય અથવા અંતર x હોય તો એના આલેખની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે સુરેખ પથ પર x અક્ષ પર આ આપણો અવલોકનકાર ઓબ્ઝર્વર અને કોઈ કણ એ બિંદુ પાસેથી કે જેનો એક્સએમ x0 અથવા x0 છે પોતાની ગતિની શરૂઆત કરે છે અથવા પોતે ગતિ કરે છે. તો આમ શૂન્ય સમયે એનું સ્થાન શું હતું? x0 અને ત્યાર પછી એની ગતિ ધન દિશામાં થાય છે. એને અનુરૂપ જો તમને આલેખ આવો મળે સુરેખા, આલેખ શું બતાવે? જુદા જુદા સમયે કણનું સ્થાન અથવા કણે કાપેલું અંતર. જો તમને આલેખ આવો મળે સુરેખા તો આ આલેખનો ઢાળ શું બતાવે? તો ઢાળ એટલે ઊભા અક્ષ પરનું અંતર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ઓ પણ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. જો એક્સ સ્થાન હશે તો સરેરાશ વેગ અને એક્સ અંતર હશે તો સરેરાશ ઝડપ આપે. બીજું કે સુરેખા છે તો ઢાળના કન્સેપ્ટમાં ભણી ગયા તમે. સુરેખાના તમે કોઈ પણ બે બિંદુ પસંદ કરો તમને ઢાળ સરખો જ મળશે. સુરેખાનો ઢાળ પસંદ કરેલા બિંદુના સ્થાન પર આધારિત નથી. આનો મતલબ શું કે ભાઈ આપેલ આલેખ સુરેખા છે તો જુદા જુદા સમયગાળામાં પણ કણનો સરેરાશ વેગ સમાન મળે છે. આમ કણ કઈ ગતિ કરે છે એમ કહેવાય? તો કે કણ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. કણ કઈ ગતિ કરે છે એમ કહેવાય? કણ અચળ વેગી ગતિ કરે છે એમ કહેવાય. અને જો અંતર આપ્યું હોય તો અચળ ઝડપથી ગતિ કરે એમ કહેવાય. તો અહીં x વિરુદ્ધ tનો આલેખ સુરેખા છે. t બરાબર 0 સમયે કણનું સ્થાન x0 પર છે. આ સુરેખાનો ઢાળ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી જે આપણને શું આપે છે? સરેરાશ વેગ આપશે. આમ જો સ્થાન x વિરુદ્ધ સમય tના આલેખનો ઢાળ હોય તો એ સરેરાશ વેગ દર્શાવે, પણ અંતર x વિરુદ્ધ સમય tના આલેખનો ઢાળ હોય તો એ સરેરાશ ઝડપ બતાવે. ક્લિયર? બીજું કે આપેલ આલેખ સુરેખા છે અને તેથી તેનો ઢાળ અનન્ય છે. એનો મતલબ કે જુદા જુદા સમયગાળામાં મળતો કણનો સરેરાશ વેગ સમાન હોય છે. બીજું, ઢાળ માટે મેં આવું પણ તમને ભણાવેલું છે કે આપણો આ થીટા લેસ ધેન 90 ડિગ્રી થાય તો ઢાળ ધન મળે છે. ઢાળ કેવો મળે છે? ધન. ઢાળ ધન મળવો મતલબ કે સરેરાશ વેગ ધન મળવો. અને સરેરાશ વેગ ધન મળવો તો આપણી સંજ્ઞા પદ્ધતિ મુજબ કણ ધનેક્ષ દિશામાં અચળ વેગી ગતિ કરે છે. કણ ધનેક્ષ દિશામાં અચળ વેગી ગતિ કરે છે. બરાબર ધ્યાન આપજો. એ જ રીતે સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ જો તમને આવો આપ્યો હોય તો ફર્સ્ટ સુરેખા છે મતલબ કે ઢાળ અનન્ય રહેશે, મતલબ કે જુદા જુદા સમયગાળામાં મળતો સરેરાશ વેગ સરખો રહેશે. પણ પ્રોબ્લેમ એ છે કે આ સુરેખાએ સમયની અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે, વિષમઘડી દિશામાં બનાવેલો ખૂણો છે, એ 90 કરતાં મોટો છે.
જે દર્શાવે છે કે આનો ઢાળ ઋણ છે, મતલબ કે સરેરાશ વેગ ઋણ થશે. મતલબ કે આપણો કણ ઋણેક્ષ દિશામાં અચળ વેગી ગતિ કરશે. આપણો કણ ઋણેક્ષ દિશામાં કઈ ગતિ કરશે? અચળ વેગી, કારણ કે આલેખ સુરેખ છે. તો શું શીખ્યા? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ આવે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ આવે, અચળ વેગી ગતિ લાવે. પણ આ પણ સુરેખા છે, પણ સુરેખાની સાથે એક સારો શબ્દ જોડી દે, સમક્ષિતિજ રેખા છે. અને સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય થાય. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ, જો એક્સ સ્થાન હોય તો સરેરાશ વેગ, એક્સ અંતર હોય તો સરેરાશ ઝડપ આપે. તો અહીંયા કહીશું કે સરેરાશ વેગ શૂન્ય થશે. બીજા શબ્દોમાં કોઈ પણ સમયે કણનું સ્થાન એક્સ નોટ જ રહે છે, જે દર્શાવે કે સમયની સાથે તેનું સ્થાન બદલાતું નથી. આમ કણ સ્થિર છે, કણનો વેગ શૂન્ય છે. પણ જો આલેખ તમને આવો આપ્યો હોય, સુરેખાનો હોય, તો આપણે બોલીશું કે હા, સમયની સાથે સાથે સ્થાન તો બદલાય છે, કણ ગતિમાં છે, પણ એની આ ગતિ નિયમિત નથી, અનિયમિત ગતિ છે. તો કે અહીં આપેલ કણની ગતિ માટે જુદા જુદા સમયગાળામાં કણના સરેરાશ વેગ સમાન નથી. આથી કણ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. બીજું છે, વિદ્યાર્થી મિત્રો, આલેખ પરથી તત્કાલીન ઝડપ કેવી રીતે શોધાય? તો તત્કાલીન ઝડપ માટે આપણે આવું ભણેલા કે આપણો સરેરાશ ઝડપ, અને તત્કાલીન ઝડપ શોધવી હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. સમજવા માટે આપણે એક એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરી, અંતર એક્સ વિરુદ્ધ સમય ટીનો એક આલેખ લઈએ. આ જે ભૂરો વક્ર દેખાય છે તમને, બ્લુ વક્ર દેખાય છે, એ જુદા જુદા સમયે કણે કાપેલું અંતર બતાવે છે. સમજી લો 3 સેકન્ડે આલેખ પરનું બિંદુ પી છે અને 5 સેકન્ડે ક્યુ છે. તો તમે શું કહેશો? 3 થી 5, ફરીથી 3 થી 5 વચ્ચેનો જે 2 સેકન્ડનો સમયગાળો છે, એમાં પીક્યુને જોડતી રેખા તમે લો, રેખા પીક્યુ લો. તો રેખા પીક્યુનો ઢાળ, રેખા પીક્યુનો ઢાળ એ તમને આ 2 સેકન્ડના સમયગાળાની સરેરાશ ઝડપ આપશે. કેમ રેખા પીક્યુનો ઢાળ? તો પીક્યુના ઢાળમાં ઊભા અક્ષ પરનું અંતર એ 2 સેકન્ડના ગાળામાં કપાયેલું અંતર બતાવશે, અને આ સમયગાળો. તો આકૃતિમાં એક કણની અનિયમિત ગતિ માટે અંતર એક્સ વિરુદ્ધ સમય ટીનો આલેખ આપણને આપેલો છે. અહીં ટી બરાબર 3 સેકન્ડ અને ટી વત્તા ડેલ્ટા ટી 5 સેકન્ડ વચ્ચેના ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડના સમયગાળામાં કણની સરેરાશ ઝડપ રેખા પીક્યુના ઢાળ પરથી મળે છે. હવે ધારો કે તમે સમયગાળો 1 સેકન્ડનો લો, એટલે કે 3 અને 4 વચ્ચેનો, 3 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો 1 સેકન્ડનો ગાળો લો. તો તમારું ક્યુ બિંદુ હવે આલેખમાં ક્યુ ડેશ પાસે પહોંચશે, અને હવે પીક્યુ ડેશનો ઢાળ તમે શોધશો ને, તો 1 સેકન્ડના સમયગાળાની સરેરાશ ઝડપ આપશે. પણ મારે તત્કાલીન શોધવી છે, તો 3 પછીનો સમયગાળો સૂક્ષ્મ લેવાનો. 3 પછીનો સમયગાળો એટલો સૂક્ષ્મ લો, કેટલો? 3.00001 સેકન્ડ. તો પેલું ક્યુ બિંદુ જે છે એ ક્યુ બિંદુ હવે બોલો હજુ પણ પીની અત્યંત નજીક આવશે. કેટલું નજીક આવશે? તો ધારો કે આવો વક્ર છે, અને એ વક્ર પરના એકબીજાને અત્યંત નજીકના 2 બિંદુઓને તમે જોડો, તો એમને જોડતો રેખાખંડ કઈ દિશામાં ગોઠવાશે? તો કે આ વક્રને આ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં ગોઠવાશે. તો કોઈ વક્ર પરના એકબીજાની અત્યંત નજીક રહેલા બે બિંદુઓને જોડતો રેખાખંડ, તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે.
તે બિંદુએ કોની દિશામાં હોય? સ્પર્શકની. આમ જ્યારે સમયગાળો તમે સૂક્ષ્મ લીધો તો પી પછીનું ક્યુ બિંદુ પીની અત્યંત નજીક, પી ક્યુને જોડવાથી સરેરાશ ઝડપ મળે છે. પણ હવે જો તમે અહીંયા પી પાસે ક્યુને જોડવાના થયા તો એ તો પી બિંદુ પાસેનો સ્પર્શક બની જાય. બસ આ સ્પર્શકનો ઢાળ શોધી કાઢો ને, આ સ્પર્શકનો ઢાળ શોધી કાઢો ને. તો એ સ્પર્શકનો ઢાળ અત્યંત સૂક્ષ્મ સમયગાળાની સરેરાશ ઝડપ આપે, જેને આપણે શું બોલીએ છીએ? તત્કાલીન ઝડપ. તો મેં શું લખ્યું છે વાંચજો. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આલેખમાં ક્યુ બિંદુ પી બિંદુની અત્યંત નજીક ગોઠવાય છે. આ સ્થિતિમાં રેખા PQ એ પી બિંદુ પાસે આલેખને દોરેલા સ્પર્શક સાથે એકાકાર થઈ જાય છે. આ સ્પર્શકનો ઢાળ t બરાબર 3 સેકન્ડ સમય તત્કાલીન ઝડપ આપે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવેગી ગતિ માટે x વિરુદ્ધ ટીના આલેખો. તો ધારો કે તમને x વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો છે. હવે પ્રવેગી ગતિ એટલે અનિયમિત ગતિ. અનિયમિત ગતિ એટલે કે જેમાં ઝડપ અચળ રહેતી નથી તેવી ગતિ. વિદ્યાર્થી મિત્રો, મને પહેલો આલેખ જોઈને કહેશો કયો આલેખ છે? જે નંબર 1નો આલેખ છે તે. તો આલેખ સુરેખ છે. અને જો x સ્થાન હોય અથવા અંતર તમે જે લો તો આને આપણે અચળ વેગી ગતિ અથવા અચળ ઝડપથી થતી ગતિ બોલીશું. આલેખ 2ને તમે જો વિદ્યાર્થી મિત્રો, તો મેં જુદા જુદા બિંદુ લીધા P, Q અને R. અમારે P બિંદુએ તત્કાલીન ઝડપ શોધવી છે. શું કરવાનું? P બિંદુએ સ્પર્શક દોરવાનો. Q બિંદુએ તત્કાલીન ઝડપ શોધવી છે તો Q બિંદુએ સ્પર્શક. R બિંદુએ તત્કાલીન ઝડપ શોધવી છે તો R બિંદુએ સ્પર્શક. અને તમે તો ઢાળ ભણીને આવ્યા છો. ઢાળ એટલે tan θ પણ થાય. અને અહીંયા આપણો x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એટલે આપણો સરેરાશ વેગ અને સ્પર્શકનો ઢાળ તો એ તત્કાલીન વેગ આપશે. સ્પર્શકનો ઢાળ શું આપશે આપણને? તત્કાલીન વેગ. તો અહીંયા તમે જોઈ શકો કે θ1 કરતાં θ2 મોટા છે, એની કરતાં θ3 મોટા છે. તો θ1 ઇઝ લેસ ધેન θ2 ઇઝ લેસ ધેન θ3. તો tan θ1 દાખલા તરીકે 0 ડિગ્રી લેસ ધેન 30 ડિગ્રી લેસ ધેન 45 ડિગ્રી. તો tan 0 લેસ ધેન tan 30 લેસ ધેન tan 45 થશે. ચેક આઉટ કરી લો. tan 0 એટલે 0, tan 30 1/√3 આ 1. સ્વાભાવિક છે કે 1/√3 એ 1 કરતાં નાના છે. પણ tan θ1 એ તો વેલોસિટી આપશે, વેગ આપશે, ઢાળ છે એટલે. તો v1 લેસ ધેન v2 લેસ ધેન v3. તો આવો આલેખ તમે જ્યારે જુઓ ઉપરથી જોતાં કેવો દેખાય છે? તો કે ઉપરથી જોતાં અંતરગોળ દેખાય છે, કોન્કેવ. તો આવો આલેખ જ્યારે પણ તમે જુઓ તમે શું અનુભવશો? કે અહીં કણ, અહીં જે આપણો કણ છે તે એની ઝડપ વધતી જાય છે. મતલબ કે આ જે બીજો આલેખ છે એ પ્રવેગી ગતિ બતાવે છે. ઉપરથી જોતાં અંતરગોળ દેખાય એ વધારાની નિશાની છે. એ જ રીતે આલેખ નંબર 3માં જુદા જુદા બિંદુએ સ્પર્શક દોરો. સ્પષ્ટ દેખાય છે કે θ1 ડેશ કરતાં θ2 ડેશ નાનો બને છે, θ3 ડેશ નાનો બને છે. મતલબ કે જેમ 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 સમય વધે છે તેમ આ ઢાળ ઘટતો જાય છે. મતલબ કે તત્કાલીન ઝડપ ઘટી જાય છે. ઘટતી ઝડપવાળી ગતિને આપણે કઈ બોલ્યા છે? પ્રતિપ્રવેગી ગતિ. તો કહી શકીશું કે આમ સમય વધતા કણની ઝડપ ઘટે છે, આથી કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એવું જ તમે આના માટે વિચારી શકો. અહીંયા એકદમ ઉલટું થઈ જશે. તમે અહીંયા જોયું ઉપરથી જોતા પ્રતિપ્રવેગી ગતિ એનો આલેખ કેવો દેખાતો હતો? બહિર્ગોળ. અને પ્રવેગી ગતિ જેમાં ઝડપ વધતી હતી એનો ઉપરથી જોતા આલેખ કેવો દેખાતો હતો? અંતરગોળ. પણ ધારો કે આલેખ આ રીતે આપ્યા હોય, જ્યાં સ્થાન તમે ઋણ લીધા છે, તો તેવા સંજોગોમાં અહીંયા ઝડપ વધશે, આ અચળ વેગી, અને અહીંયા ઝડપ ઘટશે.
મતલબ કે પ્રકૃતિ બદલાઈ જશે. તમારે મને પછી કહેવાનું છે. હવે એક એક્ઝામ્પલ અહીંયા મેં મૂક્યું છે કે ભાઈ આકૃતિમાં સ્થાન એક્સ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પ્રશ્ન છે કે આલેખમાં કેટલી વખત કણની ઝડપ શૂન્ય થશે. એકલી ઝડપ હોય એનો મતલબ તત્કાલીન ઝડપ. ફરી પાછો કહું, એકલી ઝડપ મતલબ તત્કાલીન ઝડપ. તો તમે જુઓ, જ્યાં તમે આલેખને સ્પર્શક દોરો અને એ સ્પર્શક જો સમક્ષિતિજ રેખા બને તો સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો થાય? શૂન્ય. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આપણને સરેરાશ વેગ આપે. તો તમે અહીંયા જોઈ શકો છો, એ બિંદુએ, બી બિંદુએ, સી બિંદુએ, ડી બિંદુએ અને ઈ બિંદુ પાસે દોરેલા સ્પર્શકો સમક્ષિતિજ રેખાઓ છે અને ત્યાં વેગ શું થાય છે? શૂન્ય થાય છે. તો આમ કેટલી વખત થશે? 1, 2, 3, 4 ને 5 વખત. બીજું વિદ્યાર્થી મિત્રો, ઓથી એમની ગતિ જુઓ. ઉપરથી જોતા અંતરગોળ, અહીંયા ઝડપ વધશે. એમથી એની ગતિ જુઓ, ઉપરથી જોતા બહિર્ગોળ. અહીંથી જ જોયા કરવાનું, આપણે નજર નહીં જ રાખવાની, બીજે નહીં ભટકાવાની. તો એમથી એ સુધી ઝડપ ઘટશે, એ પાસે ઝડપ શૂન્ય બનશે. ઉપરથી જોતા બહિર્ગોળ, ઉપરથી જોતા જોજો આમ નીચે જાય છે આલેખ, ઝડપ વધશે. અંતરગોળ, ઝડપ ઘટશે, શૂન્ય બનશે. પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ. પાછો આલેખ ઉપર જાય છે, સરસ. તો નેક્સ્ટ દિશામાં સ્થાનાંતર થાય છે. અંતરગોળ ઝડપ વધે, બહિર્ગોળ ઝડપ ઘટે, શૂન્ય બને. બહિર્ગોળ પાછો નીચે આવે છે, ઝડપ વધે. અંતરગોળ ઝડપ ઘટીને શૂન્ય બને. બોલતા શીખજો. આ બધી બાબતોને આપણે હાથ વેગી રાખવાની છે, ફટાફટ જોઈને ખબર પડી જવી જોઈએ. ચાલો, મેં લખ્યું જ છે કે ઓથી એ અને એથી બીની ગતિનું વર્ણન પ્રવેગ અને વેગના સંદર્ભમાં વિચારો. તો હવે ઘરેથી વિચારવાનું, એમ તો મેં તમને કહી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, વેગ વિરુદ્ધ સમયના આલેખો તરફ આપણે જઈએ. વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ. તો ધારો કે કોઈ કણ સુરેખ માર્ગે શૂન્ય સમયે v0 ઝડપથી ગતિ શરૂ કરે છે અને ત્યાર પછી એનો વેગ આલેખમાં જુઓ તો એનો વેગ સમય સાથે સતત વધી રહ્યો છે. સમય વધે, વેગ તમને વધતો દેખાય છે. ચાલો, અહીંયા વેગના મૂલ્યને આપણે ઝડપ કહીશું, તો ઝડપ પણ વધે છે એમ બોલાય. હવે ધ્યાન આપીએ તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું બતાવે? તો ઢાળ માટે કોઈ પણ બે બિંદુ લો. ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર, તો ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. ભાઈ આ તો સરેરાશ પ્રવેગ આપે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે છે. હવે મતલબ કે સ્લોપ ઓફ v વર્સિસ t ગ્રાફ gives us એવરેજ એક્સિલરેશન. આલેખ સુરેખ હોય તો તમે ઢાળ માટે કોઈ પણ બે બિંદુ પસંદ કરી શકો અને આ દરેક બિંદુઓ માટે ઢાળ કેવો હશે? સરખો જ. આથી આપણે એમ કહી શકીએ કે જુદા જુદા સમયગાળામાં મળતો સરેરાશ પ્રવેગ સમાન છે અને આથી આપણો પદાર્થ, આપણો કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો અહીં v વિરુદ્ધ ટીનો આલેખ સુરેખા હોવાથી દરેક સમયગાળામાં મળતો કણનો સરેરાશ પ્રવેગ સમાન હોય છે. આથી કણ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ચાલો, થોડું અંગ્રેજીમાં પણ લખ્યું છે કે હિયર v વર્સિસ t ગ્રાફ ઇઝ અ સ્ટ્રેટ લાઇન, ધેરફોર મેગ્નિટ્યુડ ઓફ એવરેજ એક્સેલરેશન ઇન ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલ, જુદા જુદા સમયગાળાને, remains same. Hence given particle performs constant accelerated motion. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મહત્ત્વની વાત છે. મારો આ આલેખ ફેવરિટ આલેખ છે. કેમ એ મારો ફેવરિટ છે? એનું કારણ છે, એ મને બબ્બે વસ્તુ આપે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે, તેનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર આપે. હકીકતમાં કોઈ પણ આલેખ હોય, વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય, તો વાય વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ
તમને ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ મતલબ કે ભૌતિક રાશિઓના ફેરફારોનો ગુણોત્તર આપે, ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, જેને તમે વિકલનમાં ડીવાય બાય ડીએક્સ પણ લખો છો. જ્યારે વાય વિરુદ્ધ એક્સના આલેખનું હંમેશા યાદ રાખજો, એક્સ સાથે એક્સ અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શું આપે છે આપણને? તો એક્સ અને વાયના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ આપે છે. એક્સ ગુણ્યા વાયથી મળતી ભૌતિક રાશિ આપણને આપે છે. તો બરાબર ધ્યાન આપો, અહીંયા વેગ અને સ્થાનાંતર એના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ કઈ? માફ કરજો, વેગ અને સમયના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ કઈ? સ્થાનાંતર. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે. ચાલો એના વિશે પણ આપણે થોડી વાત હજુ આગળ કરવાની છે. હવે ધારો કે આલેખ આવો છે, તો તમે શું કહેશો કે વેગ ધન છે, પણ આનો ઢાળ ઋણ છે, 90 કરતાં મોટો ખૂણો, ઢાળ ઋણ, મતલબ કે સરેરાશ પ્રવેગ ઋણ છે. ભાઈ વેગ ધન હોય, સરેરાશ પ્રવેગ ઋણ હોય તો આ કઈ ગતિ કહેવાય? તો પ્રતિપ્રવેગી. આમાં ઝડપ સમય સાથે ઘટે છે, સમય સાથે ઝડપ ઘટશે. તો આને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગના અંગ્રેજીમાં શું બોલાય? ડિસેલિરેશન અથવા રિટાર્ડેશન. તો આને મોશન વિથ રિટાર્ડેશન અથવા ડિસેલિરેશનથી ઓળખાય. પહેલી એક નોંધપાત્ર બાબત, આલેખ સુરેખ છે, મતલબ કે સરેરાશ પ્રવેગ અચળ રહેવાનો, ઢાળ અચળ રહેવાનો. તો અહીં વેગ ધન છે પણ સરેરાશ પ્રવેગ ઋણ છે. એ બાબત શું બતાવે કે આપણો કણ બરાબર એની ઝડપમાં નિયમિત રીતે ઘટાડો થાય છે, એટલે કે કણ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. સ્વાભાવિક છે કે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમક્ષિતિજ રેખા હોય તો સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય થાય, આથી પ્રવેગ પણ શૂન્ય થાય. આમ આલેખ પરથી આપણે કહી શકીએ કે કણનો વેગ સમય સાથે બદલાતો નથી. હિયર વેલોસિટી ઓફ પાર્ટિકલ રિમેન્સ કોન્સ્ટન્ટ વિથ ટાઈમ. એટલે કે કણ કઈ ગતિ કરે છે? અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિને આપણે યુનિફોર્મ મોશનથી પણ ઓળખીએ છીએ. બરાબર ધ્યાન આપજો, કારણ કે ગતિના પ્રકારો જ્યારે આપણે ભણીએ છીએ આના પછીના સેશનમાં, તે તમને ખૂબ કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, જે ચોથો આલેખ છે સ્વાભાવિક છે, સુરેખા નથી. મતલબ કે અહીંયા વેગ બદલાય તો છે જ, પણ નિયમિતપણે નહીં. તો આવી ગતિ અનિયમિત ગતિ કહેવાય. જે રીતે આપણે હમણાં જ જોયું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે ક્ષણે તત્કાલીન વેગ આપે. સ્પર્શકનો ઢાળ શું આપે? તત્કાલીન વેગ. તેમ અહીંયા ધારો કે આ બિંદુએ તમે સ્પર્શક દોરો, આ બિંદુએ સ્પર્શક દોરો, આ બિંદુ પાસે સ્પર્શક દોરો. આ દરેક સ્પર્શકના જે ઢાળ હશે ને, આ દરેક સ્પર્શકના શું હશે? જે ઢાળ હશે એ આપણને જે તે ક્ષણે તત્કાલીન પ્રવેગ આપશે. જે તે ક્ષણે શું આપશે? તત્કાલીન પ્રવેગ. તો આપેલ આલેખ અનિયમિત પ્રવેગથી થતી ગતિ દર્શાવે છે. હવે થોડું આગળ જોઈએ કે તમને વી વર્સિસ ટીનો આલેખ, એમાં વી ઘણી વખત ઝડપ પણ કહે, ઘણી વખત વેગ પણ કહે. જો ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ હશે તો એનું ટી અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કણેક આપેલું અંતર આપશે. સમગ્ર મુસાફરી દરમિયાન કણેક આપેલું અંતર આપશે. બરાબર. એરિયા અંડર ધ કર્વ ઓફ સ્પીડ વી વર્સિસ ટાઈમ ટી gives us
ડિસ્ટન્સ કવર્ડ બાય ધ પાર્ટિકલ. દાખલા તરીકે નીચેના આલેખ પરથી 40 સેકન્ડના સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. કેમ હું વેગ બોલું છું? કારણ કે ઝડપ ક્યારેય ઋણ ન હોય. -5 બતાવે છે કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે તો આમાં પણ ખાસ ધ્યાન રાખો. સમયની અક્ષની ઉપરનો વિભાગ, ત્યાં સ્થાનાંતરને ધન ગણવાનું. આ વિભાગમાં સ્થાનાંતરને ધન ગણો અને નીચેના વિભાગમાં સ્થાનાંતરને ઋણ ગણો. અહીંયા સ્થાનાંતર ધન, સ્થાનાંતર ઋણ. પણ બંને વિભાગોમાં અંતર હોય તો અંતરને ધન જ ગણવાનું. આથી મારે જો કુલ અંતર પૂછેલું હોય તો ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ વત્તા, મતલબ કે લંબચોરસ OABCનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ CDEFનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 5 × 20 100. તો આ પણ લંબાઈ 20, પહોળાઈ 5, 100. તો 200 મીટર એ અંતર હશે. પણ સ્થાનાંતર પૂછેલું હોય તો સમય અક્ષની ઉપરનો વિભાગ ધન સ્થાનાંતર, નીચેનો વિભાગ ઋણ સ્થાનાંતર. 100 -100 0 મીટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વેગ વિરુદ્ધ સમયના આલેખો તમે જોઈ શકો. હવે આવે છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે સમજવાનો છે. તો ભાઈ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો જો ઢાળ પૂછે, કોઈ ઢાળ, તો હવે તો તમે હોશિયાર થઈ ગયા. ઊભા અક્ષ પરની ભૌતિક રાશિનો ફેરફાર ડેલ્ટા E, આડા અક્ષની ભૌતિક રાશિનો ફેરફાર ડેલ્ટા T. એનું કોઈ જ નવી ભૌતિક રાશિ નથી. આને ખાલી એવું બોલાય પ્રવેગના ફેરફારનો દર. પ્રવેગના ફેરફારનો દર ખાલી આવું બોલાય, બાકી બીજું બધું કંઈ બોલવાની જરૂર નથી. હવે અહીં આલેખ આપણને શું બતાવે કે સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ રહે છે. સમય બદલાય છે પણ પ્રવેગ અચળ, મતલબ કે કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. બીજું, આનું ક્ષેત્રફળ શું આપે? આનું ક્ષેત્રફળ શું આપે? તો કે આનું ક્ષેત્રફળ પ્રવેગ અને સમયના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ આપે. એકચ્યુઅલી A × T થી મળતી ભૌતિક રાશિ કઈ? તો કે વેગનો ફેરફાર. તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા, સમયની અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કણના વેગમાં થતો ફેરફાર દર્શાવે. ઘણી વખત આ વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ, ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ. તમને ઘણી વખત એમ કહેશે કે અંતિમ વેગ શોધો અને પ્રારંભિક વેગ આપેલો હશે. તો કોઈ વખત તમને એમ કહેશે કે પ્રારંભમાં કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, તો VI બરાબર શું લઈ લેવાનું? 0. પ્રારંભિક વેગ 0 લઈ લેવાનું. આને લગતો અત્યાર સુધી એક જ ક્વેશ્ચન પૂછાયો છે, તે પણ JEE એડવાન્સમાં. ત્યારે JEE એડવાન્સ સ્ક્રીનિંગ અને મેઇન્સ આ રીતે લેવાતી 2004માં. A particle starts from rest. Its acceleration versus time t is as shown in the figure. The maximum speed of the particle will be. થોડું અંગ્રેજીમાં પણ ભણીએ, હું ગુજરાતી અનુવાદ કરું છું. અ પાર્ટિકલ, એક કણ, સ્ટાર્ટ્સ ફ્રોમ રેસ્ટ, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ઇટ્સ એક્સિલરેશન વર્સેસ ટાઈમ ઇઝ એઝ શોન ઇન ધ ફિગર, મતલબ કે એનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં બતાવ્યો છે. ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ વિલ બી. આ પદાર્થની મહત્તમ ઝડપ કેટલી હશે? તો ચેક કરીએ કેમ મહત્તમ શબ્દ વાપર્યો છે. તો ક્યાં સુધી વેગમાં ફેરફાર થાય?
જ્યાં સુધી પ્રવેગ હોય ત્યાં સુધી. તમે જોઈ શકો છો પ્રવેગ 11મી સેકન્ડે શૂન્ય થાય છે, મતલબ કે 11મી સેકન્ડ સુધી વેગ વધે છે. 11મી સેકન્ડે પ્રવેગ શૂન્ય થઈ જાય છે અને ત્યારે વેગ વધીને કેવો બની જાય છે? મહત્તમ. તો કરવાનું કંઈ જ નથી. આટલા આલેખનું ક્ષેત્રફળ એ વેગમાં થતો ફેરફાર બતાવે. મતલબ કે પ્રવેગ એ વર્સિસ ટીના સમયની અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ વેગમાં થતો ફેરફાર બતાવે. તો ડેલ્ટા વી બરાબર હાફ ઇન્ટુ 10 ઇન્ટુ 11. કાટકોણ ત્રિકોણ છે. કાટખૂણો બનાવતી બાજુઓના માપ 10 અને 11 છે. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો વીએમ બરાબર 55 મીટર પર સેકન્ડ તમને મળશે. કારણ કે ડેલ્ટા વી બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અંતિમ વેગ એ જ આપણો મહત્તમ વેગ છે અને ઇનિશિયલ વેલોસિટી 0 છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કશું ના આપે, પણ વેગ વિરુદ્ધ એનું ક્ષેત્રફળ આપણને વેગમાં ફેરફાર આપે. વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ આપણને બંને આપે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને બંને આપે. એનો ઢાળ આપે આપણને સરેરાશ પ્રવેગ અને એનું ક્ષેત્રફળ આપે આપેલ સમયગાળામાં થતું સ્થાનાંતર. ચાલો, પણ હવેનો જે આલેખ છે જે ડબલ નીટ સ્પેશિયલ છે. પ્રવેગ એ વિરુદ્ધ સ્થાનાંતર એક્સનો આલેખ. કેમ મેં આને સ્પેશિયલ લીધો છે? કારણ કે આનું સોલ્યુશન મેં જ્યાં જ્યાં જોયું છે ને, અઢળક લાંબુ સોલ્યુશન છે. પણ વિદ્યાર્થીઓ જ હોશિયાર હોય. તમે જ્યારે હું ભણાવતો હતો તો બે ખાસ મારા વિદ્યાર્થી મિત્રો હતા. મેં આને આખા દાખલાને સોલ્વ કર્યો. મારી પાસે કોઈ સોલ્યુશન નહોતું, તો આના સમીકરણ બનાવીને સોલ્વ કર્યો. મેં સંકલનની રીતે સોલ્વ કર્યો આને, બરાબર, જે આપણે ભણવાના પણ છે આગળ જતાં. અને ત્યાર પછી તમે માનો નહીં, પણ 3 બોર્ડ ભરીને મેં આનો ઉકેલ મેળવ્યો. પણ મનમાં કંઈક પ્રોબ્લેમ રહ્યો કે ભાઈ આટલું બધું છોકરાઓને કેવી રીતે કરશે? તો આ પ્રોબ્લેમ આવે તો પછી છોડી જ દેવાનો થાય. તો ત્યારે ગાડીમાંથી, મતલબ કે ગાડીમાં બેસીને જોતો હતો ને અચાનક સ્ટ્રાઇક થઈ મને 6થા ચેપ્ટરની. અને એના પરથી એક મહત્ત્વનો નિર્ણય લેતા આ પ્રોબ્લેમ મોઢે ગણી કાઢ્યો મેં. કારણ કે આટલો લાંબો પ્રોબ્લેમ હતો એટલે મને રકમ તો આખી મોઢે થઈ ગયેલી. શું છે તે જોઈએ. ધ પાર્ટિકલ મૂવ્સ વિથ રેક્ટિલિનિયર મોશન given the acceleration displacement curve is shown in figure. એક કણ સુરેખ માર્ગે ગતિ કરે છે. રેક્ટિલિનિયર મોશન, સુરેખ માર્ગે ગતિ કરે છે. given the acceleration displacement curve A versus S, બરાબર, એમણે એવું આપ્યું છે. સ્થાનાંતરને S વડે બતાવ્યું છે. Determine the velocity after the particle has traveled 30 meter. જ્યારે કણ 30 મીટરનું અંતર કાપે ત્યારે તેનો વેગ કેટલો હશે? If the initial velocity is 10 meter per second, જો તેની પ્રારંભમાં વેગ 10 મીટર પર સેકન્ડ આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો, હવે આને કમ્પ્લીટલી મોડે કરજો. 6થા ચેપ્ટરમાં બોર્ડના, બરાબર, તમને હું સમજાવીશ કેમ આવું આવે છે. શું લખ્યું છે જરા મોટેથી સાથે સાથે વાંચજો. પ્રવેગ એ વિરુદ્ધ સ્થાનાંતર એક્સના આલેખનું, પ્રવેગ એ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું સ્થાનાંતર અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, મતલબ કે આટલા ભાગનું ક્ષેત્રફળ v² - v02/2 મૂલ્ય આપે છે. v² - v02/2 મૂલ્ય આપે છે. પછી ગમે તે આલેખ હોય ને,
આ કોઈ અચળ પ્રવેગી ગતિ નથી. અહીંયા પ્રવેગ વધે છે, પાછો ઘટે છે. સ્થાનાંતર દરમિયાન આ પ્રવેગ અચળ તો નથી, પણ તમે કોઈ પણ આલેખ લો, પછી અચળ પ્રવેગી ગતિ હોય, અનિયમિત ગતિ હોય, આ આલેખનું ક્ષેત્રફળ v² - v02/2 નું મૂલ્ય આપશે, જ્યાં v0 પ્રારંભિક ઝડપ અને v બરાબર અંતિમ ઝડપ. હવે અહીં v² - v02/2 v² - v02/2 એટલે આલેખનું ક્ષેત્રફળ. v² - v02/2 બરાબર શું થાય? આલેખનું ક્ષેત્રફળ. ચલો કાટકોણ ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 ગુણ્યા પાયો, પાયો છે 30, વેધ છે 10, તો 1/2 ગુણ્યા 30 ગુણ્યા 10 કેટલા થશે? તો 2 અને 2 કેન્સલ થતા v² - 100 બરાબર 300, v² બરાબર 400 અને એનું સ્ક્વેર રૂટ વર્ગમૂળ 20 મીટર/સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આલેખો. આમાં હજુ પણ અમુક વિશિષ્ટ આલેખો છે અચળ પ્રવેગી ગતિના, મુક્ત પતનના, પણ એની ચર્ચા આપણે એની સાથે જ કરીશું. તો આજના સેશનમાં કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ જણાતો હોય મને કોલ કરીને પૂછી શકો છો, અને મહેનત હંમેશા વધારતા રહેજો. ભગવાન તમારી ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ સારા આશીર્વાદ આપે. તમે સદાય ખુશ રહો. ગુડ બાય. ટેક કેર. God bless you infinitely, all my students.